चक्षुः श्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्मोपनिषदम् माहं ब्रह्म निराकुर्याम् मा ब्रह्म निराकरोद निराकरणमस्त्व निराकरणं मेस्तु तदात्मनि निरते य उपनिषत्सु धर्मा स्ते मयि सन्तु ते मयि सन्तु। ओम शांति शांति शांति। अलख निरंजन जय सच्चिदानंद महादेवानंद हरे हरे। हे अलख निरंजन जय सच्चिदानंद महादेवानंद हरे हरे। हे माधवानंद हरे हरे गुरु माधवानंद हरे हरे। हे माधवानंद हरे हरे गुरु माधवानंद हरे हरे। हे सबगट व्यापक जय सच्चिदानंद माधवानंद हरे हरे। हे घट घट व्यापक जय सच्चिदानंद माधवानंद हरे हरे। सद्गुरु તત્વ જિજ્ઞાસુ સજ્જનો, ભગવાનની પરમાનુકંપાથી સામવેદીય છાંદોગ્ય ઉપનિષદના ચતુર્થ અધ્યાયમાં ચતુર્થ ખંડથી લઈને નવમ ખંડ પર્યંત પ્રકરણમાં આ જે દૃશ્યમાન પ્રપંચ છે એના 16 વિભાગ કરીને અને એને કલા એવી સંજ્ઞા પ્રદાન કરીને આ 16 કલાથી ઉપલક્ષિત જે બ્રહ્મ છે
એની ઉપાસના આ પ્રકરણમાં બતાવવામાં આવી. ભગવતી શ્રુતિ પ્રપંચને પ્રતીક બનાવીને બ્રહ્મની ઉપાસનાનું વર્ણન કરે છે. ચાર કલાઓથી યુક્ત એક ચરણ, એવી રીતે 16 કલાઓથી યુક્ત 4 ચરણ, એ ચારેય ચરણની પ્રકાશવાન, અનંતવાન, જ્યોતિષમાન અને આયતનવાન ગુણ દ્રષ્ટિથી ઉપાસના બતાવી. આ ઉપનિષદમાં ભગવાન ભાષ્યકાર 3 પ્રકારની ઉપાસના બતાવે છે. પહેલી કર્માંગ ઔબધ. કર્માંગ ઔબધ ઉપાસના, પ્રતીક ઉપાસના અને અહંગ્રહ ઉપાસના. કેવી? અહંગ્રહ. આ 3 પ્રકારોમાં આ પ્રતીક ઉપાસના છે. જેમ કે લોકમાં પૌરાણિક ઉપાસના આપણે જોઈએ છીએ કે ગંડકી નદીનો જે પથ્થર હોય, કઈ નદીનો? ગંડકી નદીના પથ્થરની આપણે વિષ્ણુ દ્રષ્ટિથી ઉપાસના કરીએ છીએ. એને શાલગ્રામ કહેવામાં આવે છે. અને નર્મદાના પથ્થરની ભગવાન શંકરની દ્રષ્ટિથી ઉપાસના કરીએ છીએ. તો શાલગ્રામ અને નર્મદાનો જે પથ્થર છે એને પ્રતીક બનાવીને વિષ્ણુ અને શિવ દ્રષ્ટિથી આપણે ત્યાં એની ઉપાસના કરવામાં આવે છે. તો આ પૌરાણિક પ્રતીક ઉપાસના છે. ઔપનિષદ પ્રતીક ઉપાસના ભિન્ન ભિન્ન પ્રકારની આ ઉપનિષદોમાં જોવા મળે છે. એમાં આ જે સત્યકામ જાબાલ વિદ્યા જે છે, એમાં આ જે દૃશ્યમાન જે પ્રપંચ છે એના 16 વિભાગ કરવામાં આવ્યા. કયા કયા 16 વિભાગ યાદ રાખો? 4 દિશાઓ, પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ. આ 4 કલાથી યુક્ત બ્રહ્મનું પ્રથમ ચરણ થયું અને પ્રકાશવાન ગુણ દ્રષ્ટિથી એની ઉપાસના બતાવી. બીજું જે આ જે દૃશ્યમાન સંસાર છે એમાં પૃથ્વી, અંતરિક્ષ, દ્યુ અને સમુદ્ર,
એટલે પૃથ્વી કલા, અંતરિક્ષ કલા, દ્યુલોક કલા અને સમુદ્ર કલા, આ ચારની અંદર કલા શબ્દથી એનો પ્રયોગ કરીને 4 કલાથી યુક્ત બ્રહ્મના બીજા ચરણની અનંતવાન દ્રષ્ટિથી ઉપાસના બતાવી અને ત્યારબાદ દેવતાઓને પ્રતીક બનાવ્યા. અગ્નિકલા, સૂર્યકલા, ચંદ્રકલા અને વિદ્યુત કલા, આ 4 કલા દેવતાઓની આ 4 કલાથી વિભક્ત કરીને આ જે 4 કલાની જ્યોતિષમાન દ્રષ્ટિથી ઉપાસના. ત્યારબાદ આપણું આ જે શરીર છે, આ જે 3 કલા જે છે એ સમષ્ટિ જે બ્રહ્માંડ છે એની ઉપાસના બતાવી. ચોથા ચરણમાં અધ્યાત્મ એટલે કે પ્રાણ, ચક્ષુ, શ્રોત્ર અને મન, આ 4ની કલા શબ્દથી બતાવીને આ જે 4 કલા છે, પ્રાણ કલા, ચક્ષુ કલા, શ્રોત્ર કલા અને મન કલા, આની આયતનવાન દ્રષ્ટિથી ઉપાસના બતાવી. તો સજ્જનો, આ રીતે દિશા, 4 દિશા, 4 લોક, 4 દેવ અને 4 પ્રાણ, તો આ 16 કલા થઈ. 16 કલાના 4 ચરણ બતાવવામાં આવ્યા અને એ એક એક ચરણની ક્રમથી પ્રકાશવાન, અનંતવાન, જ્યોતિષમાન અને આયતનવાન દ્રષ્ટિથી ઉપાસના બતાવી. તો આ જે 4 ચરણ જુદી જુદી ઉપાસના નથી, 4 મળીને એક ઉપાસના છે. હવે આ જે પ્રતીકો બતાવ્યા, એ પ્રતીકોનો જો તમે વિચાર કરશો તો ખબર પડશે કે આ સમગ્ર જે દૃશ્યમાન સંસાર છે એના 3 પ્રકાર પાડવામાં આવ્યા: અધ્યાત્મ, અધિદેવ અને અધિભૂત. અધ્યાત્મ, અધિદેવ અને અધિભૂત, આ 3 પ્રકારથી સંપૂર્ણ સંસારને નાપી શકાય. અધ્યાત્મ, અધિદેવ અને અધિભૂત, આ ત્રિપુટી મૂલક સંસારનો વ્યવહાર ચાલે છે. અધ્યાત્મ, અધિદેવ અને અધિભૂત. અધ્યાત્મ એટલે આપણી ઇન્દ્રિયો, પ્રાણ, ચક્ષુ, શ્રોત્ર અને મન, એ અધ્યાત્મ કોટીમાં આવે. અને આપણી આ જે ઇન્દ્રિયો છે એટલે કે જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો, પ્રાણ, સજ્જનો, એ જે પોતપોતાના કાર્યો કરે છે
એ કાર્ય કરવા માટે એને દેવતાના સામર્થ્યની જરૂર પડે છે. કોની? દેવતાના સામર્થ્યની. એટલે જ એને અધિદેવ કહેવામાં આવે છે. અધિદેવ કોણ છે? અગ્નિ, સૂર્ય, ચંદ્ર અને વિદ્યુત. આ દેવતાઓ છે. એ દેવતાઓની કૃપા વગર સજ્જનો આપણે કોઈ વ્યવહાર કરી શકતા નથી. પૃથ્વી, અંતરિક્ષ, દ્યુ અને સમુદ્ર એ અધિભૂત છે. શું છે? અધિભૂત છે. અને આ બધાને ઘેરીને રહે છે ચાર દિશાઓ. ચારે દિશા. ચારે દિશામાં બધું દૃશ્યમાન સંસાર, સ્થૂળ સંસાર આવી જાય છે. તો સજ્જનો, આમ આ જે 16 કળા છે એમાં સંપૂર્ણ દૃશ્યમાન સંસાર આવી જાય છે. તો આનાથી આપણને એક ખ્યાલ આવી જાય છે કે આ સંપૂર્ણ જે દૃશ્યમાન સંસાર છે એ પરમાત્માનું પ્રતીક છે. શું છે? પ્રતીક છે. એટલે આ સંસારની પ્રતીક બનાવી અને પરમાત્માની ઉપાસના બતાવી. અને એ પરમાત્માના 4 ગુણ બતાવવામાં આવ્યા. પ્રકાશવાન, અનંતવાન, જ્યોતિષ્માન અને આયતનવાન. તો ક્યારે આપણે એ વિચાર કરીએ છીએ કે આ સંસારમાં જે પ્રકાશવાન પદાર્થો છે એ પ્રકાશવાન પદાર્થોની અંદર જે પ્રકાશ છે એ કોનો છે? શું આ પદાર્થોની અંદર પ્રકાશકત્વ જે સૂર્ય ચંદ્રાદિની અંદર છે એ શું એનો પોતાનો છે? સૂર્ય, ચંદ્ર, અગ્નિ અને વિદ્યુતની અંદર જે પ્રકાશ છે એ સૂર્ય ચંદ્રાદિનો પોતાનો નથી હો, પરમાત્માનો છે. કોનો છે? પરમાત્મા. અગ્નિ, સૂર્ય, ચંદ્ર અને વિદ્યુત જે પ્રકાશિત કરે છે, દાહ કરે છે, એ બંને દાહકત્વ અને પ્રકાશકત્વ જે ધર્મ છે એ પરમાત્માનો છે. એટલે સૂર્ય, ચંદ્ર આદિ જે પ્રકાશક જે પદાર્થો છે એની અંદરથી દાહકત્વ અને પ્રકાશકત્વને દૂર કરી દેવામાં આવે તો સૂર્ય, ચંદ્ર, અગ્નિ અને વિદ્યુત નામની કોઈ વસ્તુ રહેશે નહીં. એટલે દિશાઓ જે છે એ સમગ્ર સંસારને ઘેરીને રહે છે. દિશાથી સંસારનો પ્રકાશ એટલે કે વ્યવહાર થાય છે. જો દિશાઓનું જ્ઞાન ન હોય તો મધ્ય દરિયે જે શીપ હોય છે, વહાણ હોય, એને કયા દેશમાં જવું એ ખબર પડે? એવી જ રીતે હવાઈ જહાજ છે, આકાશમાં જે ઉડે છે, તો એને પણ
ઉપર બેઠા બેઠા ચારે બાજુ વાદળથી ઘેરાયેલી અવસ્થા હોય તો એ કઈ આગળ દેખાય? તો એ પણ શેના કારણે વ્યવહાર કરે છે? દિશાથી, દિશાના પ્રકાશથી. એટલે દિશાઓ રૂપી જે ચાર કલા છે, એ ચાર કલાથી ઉપલક્ષિત પરમાત્મા પ્રકાશવાન છે. એ પરમાત્માના પ્રકાશથી જ દિશા પ્રકાશિત છે. એ જ રીતે પૃથ્વી, અંતરિક્ષ, દ્યુલોક અને સમુદ્ર, એ લોક, એ ચાર લોક કલાથી યુક્ત પરમાત્માની અનંતવાન દ્રષ્ટિથી ઉપાસના છે. ક્યારેય વિચાર કર્યો કે આ અંતરિક્ષની હદ ક્યાં છે? અંતરિક્ષ એટલે આકાશ જે ઉપર દેખાય છે, ક્યાંથી એનો પ્રારંભ અને ક્યાં અંત, કોઈ કહી શકે છે? નહીં ને. આજનું જે અવકાશ, જે સંસ્થા છે, અવકાશ સંસ્થા, એને આ બ્રહ્માંડનો અંત અને સમાપ્તિ, દિશા, હદ ક્યાં સુધી છે જાણવા માટે એ લોકોએ એવો પદાર્થ મોકલ્યો છે, એવો યાન મોકલ્યું છે. શું મોકલ્યું છે? યાન. અને એ યાન હજી ઉડવાનું એનું ચાલુ જ છે, પણ હજી એ સૂર્યમંડળની બહાર નીકળ્યું નથી. તો સજ્જનો, દિશાઓ અનંત છે. આ લોકાદિ જે છે એ અનંત છે. તો અનંત એટલે એ પરમાત્માથી ઉપલક્ષિત અનંત છે. અને ત્યારબાદ અગ્નિ વગેરે એને જ્યોતિષ એટલે જ્યોતિ, પરમાત્મા જે છે એ જ્યોતિ સ્વરૂપ છે. પછી પ્રાણ વગેરે, ચક્ષુ, શ્રોત્ર અને મન, એ ચાર કલાથી જે ચાર કલા છે જેની આયતન દ્રષ્ટિથી ઉપાસના બતાવી. તો પરમાત્માના આ ચાર ગુણો છે જે ઉપાસ્ય છે, જે આ કલાને પ્રતીક બનાવીને પરમાત્મા આ ચાર ગુણથી ઉપાસ્ય છે. એ ચાર ગુણ યાદ રાખો. સૌથી પહેલો ગુણ છે પ્રકાશ, પછી બીજો ગુણ છે અનંત, ત્રીજો ગુણ છે જ્યોતિ, અને ચોથો ગુણ છે આયતન. તો આ ગુણ સંસારમાં ઘટે નહીં. એકમાત્ર પરમાત્મામાં જ આ ગુણ ઘટે છે. એટલે ભગવતી શ્રુતિએ આ સત્યકામ જાબાલની આખ્યાયિકાના માધ્યમથી આ જે દૃશ્યમાન સંસાર છે એના 16 વિભાગ કર્યા, અને 16ના પુનઃ 4 ચરણ, 4 વિભાગ કર્યા. અને એ 4 વિભાગની પરમાત્માના ભિન્ન ભિન્ન આ 4 ગુણોથી ઉપાસના, ચિંતન કરવાથી પરમાત્માના આ સ્વરૂપનો બોધ થાય છે કે પરમાત્મા જ પ્રકાશ, અનંત, જ્યોતિ અને આયતન છે. તો સજ્જનો, એનાથી પરમાત્માના સ્વરૂપનો બોધ થાય છે. જો પ્રતીક કોને કહેવામાં?
તમે કઈ જતા હો રોડ ઉપર અને 4 રસ્તા ઉપર કોઈ એવા પ્રસિદ્ધ વ્યક્તિનું સ્ટેચ્યુ હોય છે કે જેણે એવા કોઈ વિશેષ કાર્ય કર્યા હોય દેશની માટે, સમાજની માટે, રાષ્ટ્રની માટે, ધર્મને માટે, તેનું સ્ટેચ્યુ જોવા મળે છે. સજ્જનો, એ સ્ટેચ્યુ જે છે એ તો લાખ અને મીણનું બનેલું હોય છે, માટી પથ્થર વગેરે એની અંદર મિક્સ કરીને બનાવવામાં આવેલું હોય છે. પણ એને આપણે જોઈએ તો કોણ યાદ આવે? લાખ માટી પથ્થર કે પછી જેનો આકાર હોય એ લાખ માટી પથ્થર વગેરે છે, મીણ વગેરે છે, એને એ વ્યક્તિ વિશેષનો આકાર પ્રદાન કરી દેવામાં આવે તો એ આકારના માધ્યમથી એ વ્યક્તિ યાદ આવે છે અને વ્યક્તિએ કરેલા કાર્યો અને એના ગુણો એ આપણને યાદ દેવડાવી જાય છે. એ પ્રતીક છે. સ્ટેચ્યુ છે શું છે? પ્રતીક છે. તો સજ્જનો, એવી રીતે પરમાત્મા જે છે એ કોઈ ચક્ષુરાદિ ઇન્દ્રિયોનો વિષય તો છે નહીં. એટલે જે મધ્યમ અધિકારી છે એને પરમાત્માના આ નિર્ગુણ સ્વરૂપ જે છે ધ્યાનમાં ન આવે તો ઉપનિષદ જે છે એ પ્રતીકના માધ્યમથી પરમાત્માનો બોધ કરાવે છે. તો આ શ્રુતિ જે છે સત્યકામ જાબાલની વિદ્યાના માધ્યમથી, આખ્યાયિકાના માધ્યમથી આ જે દૃશ્યમાન સંસાર છે એની 16 કલા અને 4 ચરણ થી યુક્ત પરમાત્માના આજા પ્રકાશ, અનંત, જ્યોતિ અને આયતન, એ દ્રષ્ટિ કરવામાં આવે તો પરમાત્માનો બોધ થાય છે કે પરમાત્મા આવા છે, પરમાત્મા પ્રકાશવાન છે, પરમાત્મા અનંત છે, પરમાત્મા જ્યોતિ છે અને પરમાત્મા સૌનું આયતન એટલે આધાર છે. તો આ સંસાર જે છે તો દૃશ્ય છે. શું છે? દૃશ્ય છે. અને દૃશ્યની અંદર દ્રષ્ટિત્વ, દૃક્ત્વ હોતું નથી. એ જડ છે. તો જડ સંસાર ઉપલક્ષિત પરમાત્માનો બોધ આ શ્રુતિ કરાવડાવે છે કે આ જે દૃશ્યમાન સંસાર છે એ સ્વયં પ્રકાશ નથી, એની સ્વયં ઉત્પત્તિ પણ નથી થતી. પરમાત્માથી એની ઉત્પત્તિ થાય છે, પરમાત્માના આધારે એ રહે છે અને પરમાત્મામાં એનો લય થાય છે. એટલે આચાર્ય બાદરાયણજી બ્રહ્મસૂત્રની અંદર પરમાત્માના 2 પ્રકારના લક્ષણનો સંકેત કરે છે સૂત્રથી. કારણ કે મેં ગઈકાલે આપણે વાત કરી હતી ધર્મ અને બ્રહ્મ. ધર્મ અને બ્રહ્મ એ બંને શાસ્ત્ર પ્રમાણક છે. એટલે જે શાસ્ત્રને નથી માનતા એ ઈશ્વરને પણ નથી માનતા, અને શાસ્ત્ર પ્રમાણક ધર્મને પણ નથી માનતા.
આ સંસારમાં એવી વિચારધારા વાળા લોકો છે જે પુણ્ય પાપને માને છે, પણ એ સ્વબુદ્ધિ પરિકલ્પિત. ઈશ્વરને એટલા માટે નથી માનતા કે ઈશ્વરના વિષયમાં જે પ્રમાણભૂત વેદ છે એને એ માનતા નથી, એટલે એને નાસ્તિક કહેવામાં આવે છે. શું કહેવાય છે? નાસ્તિક. નાસ્તિકનો અર્થ છે નાસ્તિકો વેદ નિંદક. વેદને જે પ્રમાણરૂપથી ન માને સજ્જનો એને નાસ્તિક કહેવામાં આવે છે. તો પછી પરમાત્મા છે એવું નાસ્તિકોને જો પણ બતાવવું હોય તો એમાં એકમાત્ર જો પ્રમાણ હોય સજ્જનો, તો આ દૃશ્યમાન આ ષોડશ કલાથી યુક્ત આ 4 ચરણ વાળો આ સંસાર છે એ પરમાત્માના હગડ છે, પરમાત્માના અસ્તિત્વની એ ચાડી ખાય છે. ચાડી ખાય એટલે ખબર પડી કે જો આ દૃશ્યમાન સંસાર ન હોત તો પરમાત્માના અસ્તિત્વનો બોધ પણ ન થાય. એટલે આચાર્ય બાદરાયણજી સૂત્રમાં કહે છે, જન્માદ્યસ્ય યતઃ. ઉપનિષદના વાક્યને સૂત્ર રૂપથી બતાવે છે. યતોવા ઈમાની ભૂતાની જાયન્તે યેન જાતાની જીવંતી યત પ્રયંત્ય ભીષમ વિશંતિ તદ બ્રહ્મ તદ વિજિજ્ઞાસસ્વ. આ જે તૈત્રીય ઉપનિષદનું જે આ શ્રુતિ વાક્ય છે એનો વિચાર જે છે આચાર્ય બાદરાયણજીએ બ્રહ્મસૂત્રમાં કર્યો અને પરમાત્માનું લક્ષણ બતાવ્યું, પરમાત્માના સ્વરૂપનો બોધ કરાયો કે આ સંસારની ઉત્પત્તિ જેનાથી થાય છે, સંસાર જેના આધારે રહે છે અને સંસાર જેમાં લીન થાય છે એને પરમાત્મા કહેવામાં આવે છે. તો એનાથી પરમાત્માના સ્વરૂપનો બોધ થાય છે કે આ દૃશ્યમાન જે સંસાર છે એ આપણે જોઈએ છે, એક નજરે દેખાય છે, દેખાતો? તો વિચાર કરો કે જે એક નજરે ન દેખાય સજ્જનો, આવો આ અથાહ અને અસીમ જે સંસાર છે એને બનાવવા વાળા પરમાત્મા કેવા હશે એ એનાથી ખ્યાલ આવે છે. કોઈ કલા કારીગરીથી યુક્ત તમે વસ્તુ પદાર્થ જુઓ તો તમને તરત નિશ્ચય થાય કે આ જે કલા કારીગરી છે કે એની જાતે બની જતી, તો પછી એનો કલાકાર કેટલો હોશિયાર હશે એનાથી ખબર પડે. આપણા પાણીયારે ઘડો હોય, ઘડો, તો એ ઘડો છે એ એક કુંભારના અસ્તિત્વને બતાવવા વાળો છે કે આ જે ઘડો છે એ કુંભારની કારીગરી વગર બને નહીં. સીધો માટીમાંથી નીકળે છે ઘડો? નથી નીકળતો. કુંભારને તમે કહો કે મારે ઘડા લેવા છે તો કુંભાર કે નહીં, હમણે થોડા દિવસ ખમવું પડશે, તો એ સૌથી પહેલા માટીનું આનયન કરે છે, માટીને પલાળે છે, અંદર જે કંઈ પદાર્થ એના મેળવવાના હોય એ મેળવે, ઘણા દિવસ સુધી માટીને રહેવા દે, એનો પિંડ આકાર પ્રદાન કરે અને ચાકડા ઉપર ચડાવીને એ પોતાની હોશિયારીથી એ માટીને ઘડાનું રૂપ આપે છે. તો આપણે ઘડો લઈએ ત્યારે એ પૂછે છે કે આ કુંભારનો ચહેરો કેવો છે, મોહરો કેવો છે, કયા ગામનો છે, એ આપણે પૂછીએ.
પણ એ ઘડો એક વસ્તુને સાબિત કરે કે આ કુંભારે બનાવ્યો છે, એટલે કુંભાર નામનો વ્યક્તિ ગમે ત્યાં હશે, ભલે આપણી સામે હોય ન હોય, અત્યારે જીવિત છે કે નહીં, એની આપણે કઈ પૂછપરછ કરતા, પણ એનાથી એક નક્કી થાય છે કે આ કુંભાર વગર ઘડો બને. તો દૃશ્યમાન આ જે સંસાર છે એ શું પરમાત્મા વગર બની જશે? આવો એક ઘડો જે છે એ એની જાતે ન બનતો હોય તો આ શું દૃશ્યમાન સંસાર એ પરમાત્મા વગર બની શકે? આ 16 કળામાંથી વિભક્ત જે છે આ પ્રપંચ છે, એ પ્રપંચ પરમાત્મા વગર સંભવ નથી. એટલે પરમાત્માના સ્વરૂપની કલ્પના જે છે એ સામાન્ય મનુષ્ય કરી શકે નહીં, પણ આ દૃશ્યમાન સંસારથી જે છે એ પરમાત્માનો સ્વરૂપનો બોધ થાય છે. શિવ મહિમ્ન સ્તોત્રમાં એક વાત આવે છે, શિવ મહિમ્ન સ્તોત્ર. આચાર્ય પુષ્પદંત ભગવાન શંકરની મહિમા બતાવે છે. જગદ્વીપાકારમ જલધિવલયમ તેન કૃતમેત્યનેનેવો નેયમ ધૃતમહિમ દિવ્યમ તવ વપુઃ. એ કહાની એવી છે સજ્જનો કે એકવાર અગસ્ત્ય મુનિ 7 સમુદ્રનો જળ પી ગયા, કારણ કે સમુદ્ર એની ઠેકડી કરી એટલે. અગસ્ત્ય ઋષિ સમુદ્ર કિનારે ગયા તો સમુદ્ર કહે છે કે તમે તો પેલા કુંભમાંથી પ્રગટ થયા એ ને? તો અગસ્ત્ય ઋષિને ખોટું લાગી ગયું, એને કહ્યું કે તો હું અત્યારે જ તને બતાવી દઉં છું કે હું કુંભથી પ્રગટ થયો કે શેનાથી. એ જ વખતે યોગ બળથી 7 સમુદ્રના જળનું પાન કરી ગયા, એટલે 7 સમુદ્ર જળ વિહીન થઈ ગયા. અને જ્યારે ભગીરથ રાજાએ ગંગાજીનું આ ધરાતળ ઉપર અવતરણ કર્યું, ગંગાજીની ઉપાસના કરી અને ગંગાજીને ધરાતળ ઉપર લાવવા માટે ભગવાન શંકરની આરાધના કરી. ભગવાન શંકરે ગંગાજીને પોતાની જટામાં ધારણ કરી અને એ ભગવાન શંકરની જટામાંથી ગંગાજી પ્રગટ થયા. ભગીરથ રાજાનો જે રથ, રથના જે ખાત એટલે જે નિશાન પડ્યા, ખાડા પડ્યા, ખાત એટલે ખાડા, ત્યાં ગંગાજી ચાલ્યા અને સમુદ્રમાં પહોંચ્યા. ગંગા પ્રવાહના રૂપમાં સમુદ્રમાં ભળે છે. સમુદ્ર તો ખાલી છે. તો વિચાર કરો કે જે ગંગાજીના પ્રવાહને સમુદ્રમાં જવાથી 7 સમુદ્ર ભરાઈ ગયા. આ પૌરાણિક કથા અનુસાર સમુદ્રની અંદર જળ છે એ બધું કોનું છે? ગંગાજીનું છે. તો હવે જે જળથી 7 સમુદ્ર ભરાઈ ગયા,
એ જળને ભગવાન શંકરે જ્યારે પોતાની જટામાં ધારણ કર્યું હતું ને ત્યારે એક પ્રિશત લઘુ દૃષ્ટ શિરસિતે, ભગવાનની જટામાં તો એક જળબિંદુ જેવું લાગતું હતું. તો વિચાર કહો, એનાથી ખ્યાલ આવે ત્યનેને ઓન્નેયમ ધૃતમ હિમ દિવ્યમ તવ વપુ, ભગવાન તમારું આ જે દિવ્ય જે સ્વરૂપ છે એ એનાથી ખબર પડે છે કે કેવું મહાન છે. આવા ભગવાનના મહાન સ્વરૂપને આ મનુષ્ય કેવી રીતે નાપી શકે? વિચાર કરો. મનુષ્યના વશની વાત છે કે જે ભગવાન શંકરના એટલે પરમાત્માના સ્વરૂપની કલ્પના એ પોતાના અંતઃકરણથી કરી શકે? કે જે જળબિંદ જે ગંગાજી જટામાં હતા, બહાર નહોતા નીકળ્યા, ત્યારે ભગવાન શંકરની જટામાં એ બિંદુ જેવા લાગતા હતા, જેનાથી 7 સમુદ્ર ભરાઈ ગયા. તો ભગવાન શંકરનું જે ભગવાન તમારું આ જે સ્વરૂપ છે એ એનાથી કેવું મહાન છે એનાથી ખબર પડે છે. ઉન્નયમ એટલે કલ્પના કરી શકાય. પણ આ મનુષ્ય જે છે એને તમે પૂછો તો એ ભગવાનને પોતાના જેવા કલ્પે છે. મનુષ્ય એવું માને છે કે મારે 2 હાથ છે, 2 પગ છે, 2 આંખો છે, મસ્તક વગેરે છે, એટલે ભગવાનને પણ એ જ હોય ને, ભગવાન આપણા જેવા જ હોય ને. મનુષ્યની દ્રષ્ટિ કેટલી. એકવાર એક જગ્યાએ એક ભાઈ ભેંસો ચારવા માટે ગયો. ભેંસો ચારવા માટે. તો ભેંસો ચારીને આવતો હતો તો રસ્તામાં એક ખાડો પડતો હતો. બહુ મોટો નહોતો, નાનો એવો જ. તો એ ખાડામાં એક ડેડકી રહેતી હતી અને એ ડેડકીને 2 બચ્ચા હતા. હવે શું થયું કે પેલો ભેંસો લઈને આવતો હતો. તો ભેંસને તમે જોજો, એ ખાડો ખબુચ્ચો જોવે એટલે એને તરત એમાં નાહવાની ઈચ્છા થઈ જ જાય. એને તમે ગમે એટલા દંડા મારો તો એકવાર તો એમાં ડૂબકી મારીને બહાર નીકળ્યા વગર રહે. એટલે ભેંસે જોયું કે અરે સરસ આ ખાડો છે, ખાબોચું સરસ છે, લાવ બેસી જાઓ. એટલે ભેંસ હતી મોટી ભગરી, ધડામ દઈને ખાડામાં બેઠી. એટલે પેલા ડેડકીના જે બચ્ચા હતા એ બહાર ફેંકાઈ ગયા. પેલો ભેંસનો માલિક જે છે પાછળ હતો, આવ્યો કે અરે ભેંસ તો આમાં બેઠી છે. 2 દંડા માર્યા એટલે ભેંસ તો ઊભી થઈને આગળ નીકળી ગઈ. હવે પેલા જે ડેડકીના જે 2 બચ્ચા હતા ને એ તો ગભરાઈ ગયા કે અરે આ શું થયું. થોડી વાર પછી ડેડકી આવી, જોયું કે 2 બચ્ચા બરાબરના ગભરાયેલા જોયા. કે અરે કેમ તમે ગભરાયેલા છો? તો 2 બચ્ચા કહેવા લાગ્યા કે મમ્મી આજ તો આપણા ઘરે એવું મહાન મોટું પ્રાણી આવ્યો હતો ને, એટલે એનાથી અમે ગભરાઈ ગયા છીએ. બહુ મોટું પ્રાણી? હા બહુ મોટું કે છે. ડેડકીએ 2 હાથ પોળા કર્યા કે આવડો મોટો હતો? તો પેલા બચ્ચા કે ના એનાથી મોટું. તો ડેડકીએ 2 હાથ પોળા કર્યા, પછી 2 પગ પોળા કર્યા કે આવડો મોટો હતો? તો બચ્ચા કહે છે કે ના એનાથી તો બહુ મોટું હતું. તો ડેડકી છે ને એ 2 પંજા ઉપર ઊભી થઈ
બે પગ જેટલા પોળા થાય એટલા કર્યા, હાથ પોળા કર્યા, પેટ ફૂલાયું, અને પૂછું કે આવડું મોટું હતું? વિચાર કરો, દેડકી ગમે એટલી ઊંચી નીચી ઊભી થાય, પેટ ફૂલાવે, હાથ ફેલાવે, પગ ફેલાવે, એ ભેંસના પરિમાણને બતાવી શકે નહીં? તો સજ્જનો, મનુષ્યની પણ હાલત એવી છે. અને સામાન્ય મનુષ્યની વાત નથી. આપણે ત્યાં તો એવા મહાન એવા મોટા ધાર્મિક સંગઠનો છે, એ આવા સંગઠનો જે છે એ આવી વાત કરતા હોય છે. પરમાત્માના શાસ્ત્ર પ્રમાણક સ્વરૂપને જાણતા નથી, અને લોકો પોતે તો ભ્રમિત છે જ, પણ પોતાના અનુયાયી અને આશ્રિત જે વર્ગ છે અને બીજાને પણ ભ્રમિત કરતા હોય છે કે ભગવાન શંકર ને પાર્વતી તો અમારા ભગવાનને આવીને દંડવત કરે, જેમ કે હું કે એવું. આપને આશ્ચર્ય થાય કે આ લોકોની માનસિકતા કેટલી બધી નીચ કોટીની કહેવાય. હવે દેડકી જે છે સજ્જનો, જેમ ભેંસનું પરિમાણ બતાવી ન શકે, એમ આવા અજ્ઞાની મૂર્ખ જે ધર્મનો ઝંડો લઈને ફરતા હોય છે, એવા મૂર્ખ જે છે એ પણ પરમાત્માના સ્વરૂપને માપી શકે. પણ આવા લોકો સમાજનું બહુ અનિષ્ટ કરતા હોય છે, કારણ કે રંગ શેનો ચડાવેલો હોય છે? ધર્મનો. એટલે ધર્મના રંગથી લોકો પ્રભાવિત થઈ અને આવા લોકોની વાતમાં ચક્કરમાં આવી જતા હોય છે, અને પરમાત્માના જે પારમાર્થિક સ્વરૂપથી જે આવા લોકો વંચિત થઈ જતા હોય છે, કારણ કે ત્યાં કોઈ શાસ્ત્રોનો તો વિચાર હોતો, એના શાસ્ત્રી એના કપોલ કલ્પિત, એના જ કલ્પિત, એની ક્યાંય કોઈ માન્યતા. તમે તમારી વાતને ઘરે માન્યતા આપો તો એનાથી શું બોલો? તમે તમારા વિશે ગમે એટલી મોટી કલ્પના કરો તો એનાથી કઈ તમારું કોઈ મહિમા થોડી વધી જાય છે. ધર્મ અને બ્રહ્મના વિષયમાં તો પ્રમાણભૂત હોય તો જ એ માન્ય ગણાય છે. એટલે પરમાત્માના અથાહ વિશાળ સ્વરૂપને જાણવા માટે, એનો બોધ કરાવવા માટે ભગવતી શ્રુતિ જે છે એ પ્રતીક દ્રષ્ટિથી આ પ્રકરણમાં ઉપાસના બતાવે છે. એટલે આપણે સત્યકામ જાબાની ઉપાસનામાં જાણ્યું, 4 દેવતાઓએ 4 અલગ અલગ ચરણની ઉપાસના બતાવી. તો કોઈ એમ ન સમજી લે કે આ 4 ઉપાસના છે. 4 ચરણ મળીને એક ઉપાસના છે. એટલે ભગવતી શ્રુતિએ કહ્યું કે જ્યારે સત્યકામ જાબાલે હારિદ્રુમત ગૌતમને કહ્યું કે ભગવાન ત્વેવ મે કામી બ્રુયાત, તમે મને બ્રહ્મનો ઉપદેશ કરો, કારણ કે મેં સાંભળ્યું છે જ્યાં સુધી આચાર્યના મુખથી ઉપદેશ ગ્રહણ કરવામાં ન આવે ત્યાં સુધી એ સફળ થતો. અને દેવતાઓએ 4 અલગ અલગ દેવતાઓએ મને ઉપદેશ આપ્યો છે, એનાથી મને શું? તમે મને ઉપદેશ આપો. તો આચાર્ય હારિદ્રુમત ગૌતમે સત્યકામ જાબાલને એ જ ઉપદેશ આપ્યો જે 4 અલગ અલગ દેવતાઓએ આપ્યો હતો.
એ વાત શ્રુતિએ કહ્યું તસ્મૈ હ એતદ એવ ઉવાચ. તસ્મૈ એટલે કે દેવતાઓએ ચાર ચરણની કહેલી જે વિદ્યા છે એ જ વિદ્યા પુનઃ આચાર્યએ કહી. શ્રુતિ આગળ લખે છે ન કિંચન વીયાય ઇતિ વીયાય. ષોડશ કલ વિદ્યાની અંદર એક માત્રા પણ ઓછી ન કહી કે ક્યાંય આચાર્ય એવું ન કહ્યું કે ભાઈ અમુક દેવતાએ તને ખોટું કહ્યું છે, એવું પણ ન કહ્યું. દેવતાઓએ કહેલી વિદ્યા જે છે સ્વરૂપ એ જ સ્વરૂપ હારિદ્રુમત ગૌતમે સત્યકામ જાબાલને બધા એક માત્રમપી ન વિયાય ન વિગતમ. પછી પ્રશ્ન ઉભો થાય કે દેવતાઓથી તો સત્યકામ જાબાલને બોધ થઈ જ ગયો હતો, પછી ગુરુની શું આવશ્યકતા છે? તો એ વાત ભાષ્ય ટીકાકાર સ્પષ્ટ કરે છે કે દેવતાઓએ તો સત્યકામ જાબાલને એક ચરણનો જ ઉપદેશ આપ્યો. ચારે દેવતાઓએ એક ચરણનો ઉપદેશ આપ્યો હતો. પૂર્ણ વિદ્યા બતાવી નહોતી. જ્યારે આચાર્યએ પૂર્ણા એવ વિદ્યા વાયવાદિભી આચાર્યેણ ચ ઉપદેષ્ટા ઇતિ શેષઃ. વાયુ આદિ ચારેય દેવતાઓએ એક ચરણની વિદ્યા બતાવી હતી. હારિદ્રુમત ગૌતમ આચાર્ય સત્યકામ જાબાલને ચારેય પૂર્ણ એવ વિદ્યા જે છે એનો ઉપદેશ આપ્યો. એટલે એક વ્યક્તિથી સંપૂર્ણ વિદ્યાનો બોધ સત્યકામ જાબાલને એક આચાર્ય દ્વારા પ્રાપ્ત થયો. એટલે એનાથી એક ભ્રાંતિ એ દૂર થઈ ગઈ કે ચારેય પાદ જે જુદા જુદા નહીં હોય, કારણ કે ચારેય દેવતાએ અલગ અલગ કયા. આચાર્યના મુખથી જેમ કહ્યું કે વિદ્યા સાધિષ્ટમ પ્રાપત, સાધિષ્ટમ એટલે સફળ, એ જ સાધિષ્ટત્વ છે કે આચાર્યના ઉપદેશથી સત્યકામ જાબાલને નક્કી થયું કે આ ચારેય ચરણથી યુક્ત એક ઉપાસના છે. પાદ ચતુષ્ટય અનુધ્યાનમ. ચારેય પાદ એક જ પરમાત્માના છે અને એનો અનુધ્યાન સમુચ્ચિત છે. ચારેય પાદના સમુચ્ચયથી, ચારેય ગુણના સમુચ્ચયથી એક પરમાત્માનો બોધ. એટલે એકમ એવ વિજ્ઞાનમ. ચારેય ચરણ મળીને એક વિજ્ઞાન એટલે એક ઉપાસના છે. અને એનું જે ફળ, ચારેય દેવતાઓએ એક ચરણની ઉપાસના અને એક ચરણનું જ ફળ બતાવ્યું હતું. સંપૂર્ણ વિદ્યાનું ફળ બતાવ્યું નહોતું. જ્યારે હારિદ્રમ ગૌતમે એટલે કે આચાર્યએ સત્યકામ જાબાલને સંપૂર્ણ વિજ્ઞાન બતાવ્યું અને સંપૂર્ણ વિદ્યાનું જે ફળ પણ સંગ્રહિત્ય એક ભેગું કરીને બતાવ્યું. એટલે એક વિજ્ઞાન ફલત્વે ન પરિણેયમ. એટલે જો આચાર્યનો ઉપદેશ પ્રાપ્ત ન થયો હોત તો સત્યકામ જાબાલના મનમાં એ ભ્રાંતિ રહી જાત કે આ ચારેય ચરણ જુદા જુદા છે, ચારેય ઉપાસના જુદી છે અને ચારેય ઉપાસનાનું ફળ પણ જુદું છે. એ ભ્રાંતિ રહી જાય. પણ આચાર્યના ઉપદેશથી એ નક્કી થયું કે વિજ્ઞાન એક છે, એનું ફળ પણ ચારેયનું એક છે
એટલે ઉપાસકે એક વિજ્ઞાન એક ફલત્વેન પરિણેયમ. ઉપાસના કરવા વાળો આપણામાંથી કોઈ ઉપાસના કરે તો એને એ બોધ થાય કે આ ચારેય ચરણ થી એક જ પરમાત્માની ઉપાસના છે અને એનું જે ફળ છે દેવલોકની પ્રાપ્તિ એ એક જ ફળ છે. એટલે એક એક પાદ ઉપાસના, એક એક પાદની ઉપાસનાથી કૃતાર્થત્વની પ્રાપ્તિ નથી થતી. કૃતાર્થત્વ અહેતુત્વાદ. એટલે આચાર્ય ઉપદેશસ્ય એવ સાર્થકમ. એટલે આચાર્યનો ઉપદેશ આટલા આ વિષયમાં સાર્થક છે. નહીં તો બોધ તો એક એક ચરણનો દેવતાઓથી પણ સત્યકામ જાબાલને થઈ ગયો. તો સજ્જનો, આ રીતે આ 4 થી લઈને 9મ ખંડ પર્યંત જે સત્યકામ જાબાલની આખ્યાયિકાના માધ્યમથી વેદમાં કેવા પ્રકારની ઉપાસના છે એ આપણને ખ્યાલ આવે એટલા માટે આપણે આ પ્રકરણ લીધું. કારણ કે આમ વર્તમાન કાળમાં આપણે જોઈએ તો સામાન્ય રૂપથી પૌરાણિક જે ઉપાસના છે એની જ પ્રસિદ્ધિ, અને વર્તમાન કાળમાં તો પૌરાણિક ઉપાસનાની પણ નહીં, અધિકતર મનુષ્ય બુદ્ધિ પરિકલ્પિત યા તો કોઈ સંગઠનોના એવા આચાર્ય થઈ ગયા હોય. આચાર્ય શબ્દ એના માટે પ્રયોગ કરો પણ એ યોગ્ય નથી. એ સંગઠનના મુખિયાઓ, એ મુખિયાઓએ જે એના આશ્રિત અનુયાયી વર્ગને માટે જે કલ્પિત વાત બતાવ્યો હોય એ લોકો કરતા હોય છે, કે જેનું કોઈ ફળ હોતું નથી. એટલે ઉપનિષદોની અંદર આવા પ્રકારની ઉપાસનાનું સ્વરૂપ જોવા મળે છે, એ આપણને જાણવા મળે. એટલે આપણે આ સત્યકામ જાબાલની ઉપાસનાના માધ્યમથી એ આપણે જાણ્યું કે ઉપનિષદોમાં પરમાત્માની કેવા પ્રકારની ઉપાસના છે. તો સજ્જનો, આ રીતે આપણે આજે આ સત્યકામ જાબાલ વિદ્યા છે એની આ 9મા ખંડની અંતિમ તૃતીય કંડિકામાં વિદ્યા પૂર્ણ થઈ. અને હરિદ્રુમત ગૌતમે સત્યકામ જાબાલની આ વિદ્યાનો ઉપદેશ આપી અને સત્યકામ જાબાલને કૃતાર્થ કરે છે. અને સત્યકામ જાબાલ છે મહાન આચાર્ય થઈ જાય છે, એનું મહાન ગુરુકુળ ચલાવે છે, જ્યાં અનેક વિદ્યાર્થીઓ ભણતા હોય છે. એટલે આગળ ઉપકોશલ વિદ્યામાં એ ઉપકોશલ એ સત્યકામ જાબાલનો વિદ્યાર્થી છે. ઓમ આપ્યાયન્તુ મમાંગાની વાક્ પ્રાણશ્ચક્ષુઃ શ્રોત્રમથો બલમિન્દ્રિયાણિ ચ સર્વાણિ સર્વં બ્રહ્મોપનિષદં માહં બ્રહ્મ નિરાકુર્યામ મા બ્રહ્મ નિરાકરોદ નિરાકરણમસ્ત્વ નિરાકરણં મેસ્તુ તદાત્મની નિરતે ય ઉપનિષત્સુ ધર્મા તે મયિ સંતુ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્ય કૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ વ્યાપ્ત
मुक्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्तिः शान्तिः